બદલાતી લાઇફસ્ટાઇલના કારણે બીમારીઓ ઝડપથી વધી રહી છે। બીમાર થાઓ ત્યારે હેલ્થ વીમો સારવાર સાથે જોડાયેલા ખર્ચાઓને પહોંચી વળવામાં મદદરૂપ થાય છે। ઘણીવાર ગંભીર બીમારીઓના કારણે હોસ્પિટલમાં લાંબા સમય સુધી ભરતી થવું પડે છે। સારવારના મોટા ખર્ચમાં બધી બચત વપરાઈ જાય છે। ઉપરાંત નોકરી અને કમાણીનું પણ નુકસાન થાય છે। આનાથી પરિવારને સારવારના ખર્ચની સાથે સાથે ઘરની જરૂરિયાતો માટે પૈસા એકત્રિત કરવા માટે સંઘર્ષ કરવો પડે છે। ગંભીર બીમારીની સ્થિતિમાં ક્રિટિકલ ઇલનેસ પ્લાન ઘણો મદદરૂપ સાબિત થાય છે। સામાન્ય હેલ્થ પ્લાનમાં વીમા કંપની કવરેજ મર્યાદાની અંદર હોસ્પિટલની સારવારના ખર્ચને કવર કરે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ પ્લાનમાં બીમારીની જાણ થાય તે તારીખથી એક ચોક્કસ સમયગાળા બાદ એક સામટી રકમની ચૂકવણી કરે છે, પરંતુ આ રકમ મળવી સહેલી નથી। તમારે સર્વાઇકલ પીરિયડનો નિયમ ફોલો કરવો પડશે। તો આવો સમજીએ કે શું હોય છે આ સર્વાઇકલ પીરિયડ। આમ તો ગંભીર બીમારીઓમાં કેન્સર, કિડની ફેલ, હાર્ટ એટેક, બ્લાઇન્ડનેસ, બ્રેઇન સર્જરી અને હાર્ટ સર્જરી જેવી ગંભીર બીમારીઓ સામેલ છે। ઉદાહરણ તરીકે જો કોઈએ 50 લાખ રૂપિયાનું ક્રિટિકલ ઇલનેસ કવર લઈને રાખ્યું છે, કેટલાક સમય બાદ તે શખ્સને કેન્સર જેવી ગંભીર બીમારી થઈ જાય છે, તો વીમા કંપની તેને એક નિશ્ચિત સમયગાળા બાદ 50 લાખ રૂપિયાની ચૂકવણી કરી દેશે અને ત્યારબાદ પોલિસી બંધ થઈ જશે। જોકે આ ક્લેમને લેવો સરળ નથી। બીમારીનો ખુલાસો થવા અને એક ચોક્કસ સમયગાળા બાદ અને જીવતા રહેવા પર જ ક્લેમ કરી શકો છો। હેલ્થ વીમાની ભાષામાં આને સર્વાઇકલ પીરિયડ કહે છે। ક્રિટિકલ ઇલનેસ પ્લાનમાં સર્વાઇકલ પીરિયડ એક મહત્વની શરત છે। ક્રિટિકલ ઇલનેસ કવર બે પ્રકારે મળે છે। જીવન વીમા કંપનીઓ આ કવર રાઇડર તરીકે આપી રહી છે। ટર્મ ઇન્સ્યોરન્સની સાથે આ કવરને લઈ શકાય છે। હેલ્થ વીમા કંપનીઓ રાઇડરની સાથે સાથે અલગથી પણ ક્રિટિકલ હેલ્થ પ્લાન વેચી રહી છે। વીમા કંપનીઓ આ પ્લાનમાં 10 થી 64 સુધીની ગંભીર બીમારીઓ કવર કરી રહી છે। સર્વાઇકલ પીરિયડની અવધિ 15 દિવસથી 30 દિવસની વચ્ચે છે। એચડીએફસી એગ્રો ક્રિટિકલ પ્લેટિનમ પ્લાનમાં સર્વાઇકલ પીરિયડ 30 દિવસનો છે, જ્યારે આદિત્ય બિરલા એક્ટિવ સિક્યોરમાં આ સમયગાળો 15 દિવસ છે। કેટલાક લોકો હેલ્થ વીમામાં વેઇટિંગ પીરિયડ અને સર્વાઇકલ પીરિયડને એક જેવો સમજે છે, પરંતુ બંને વચ્ચે મોટો તફાવત છે। હેલ્થ વીમા પોલિસીમાં વેઇટિંગ પીરિયડ સામેલ હોય છે, પરંતુ જીવિત રહેવાના સમયગાળા સાથે જોડાયેલી શરત નથી હોતી। વેઇટિંગ પીરિયડનો સમયગાળો બીમારીના હિસાબે નક્કી થાય છે, જે 30 દિવસથી લઈને 6 મહિના સુધી હોઈ શકે છે, જ્યારે સર્વાઇકલ પીરિયડ કોઈ ક્રિટિકલ બીમારી સાથે જોડાયેલો હોય છે। વેઇટિંગ પીરિયડનો સમયગાળો સર્વાઇકલ પીરિયડથી વધુ હોય છે। વેઇટિંગ પીરિયડમાં પોલિસી ધારકને ક્લેમ લેવા માટે રાહ જોવી પડે છે। સર્વાઇકલ પીરિયડમાં બીમારીની જાણ થાય ત્યારે ક્લેમ કરી શકો છો, પરંતુ ચૂકવણી ચોક્કસ સમય મર્યાદા બાદ થશે। પ્રોમોના કો-ફાઉન્ડર અને સીએફપી નિશા સંઘવી કહે છે કે હેલ્થ વીમા પોલિસીમાં ડેથ બેનિફિટ કવરેજ નથી હોતું, એટલે ક્રિટિકલ હેલ્થ પ્લાનમાં સર્વાઇકલ પીરિયડના ક્લોઝ અંગે સારી રીતે સમજી લેવું જોઈએ। જો વીમા ધારકનું ગંભીર બીમારીના કારણે મોત થઈ જાય છે, તો વીમા કંપની કોઈ રકમ નહીં ચૂકવે। આ ઉપરાંત વારસદારોને પણ કોઈ ડેથ બેનિફિટ નહીં મળે। ગંભીર બીમારીની ખબર પડે ત્યારે વીમા ધારકને એક સાથે મોટી રકમની ચૂકવણી કરવાથી વીમા કંપની પર બોજ વધે છે। વીમા કંપની એક સામટી રકમની ચૂકવણી ત્યારે કરશે જ્યારે તમે એક નિશ્ચિત સમયગાળા સુધી જીવતા રહેશો। જો કોઈ વ્યક્તિને ચોથા તબક્કામાં જઈને કેન્સરની ખબર પડે છે, તો તે વધુ દિવસો સુધી જીવતો નહીં રહી શકે। સ્વાભાવિક છે, વીમા કંપની ક્લેમ આપવાથી બચી જશે, એટલે વીમા કંપનીઓએ ક્રિટિકલ ઇલનેસ પ્લાનમાં સર્વાઇકલનો ક્લોઝ ઉમેર્યો છે। જો તમારા પરિવારમાં કોઈ જેનેટિક બીમારી છે કે પરિવારમાં એકલા કમાનારા છો, તો તમારે ક્રિટિકલ ઇલનેસ પ્લાન જરૂર લેવો જોઈએ। રાઇડરની તુલનામાં અલગથી પોલિસી ખરીદવી સારો વિકલ્પ રહેશે। તમે જે પણ ક્રિટિકલ ઇલનેસ પ્લાન લઈ રહ્યા છો તેમાં સર્વાઇકલ પીરિયડ જરૂર ધ્યાન આપો। તમે એવી પોલિસી ખરીદો જેમાં ઓછામાં ઓછું સર્વાઇકલ પીરિયડ હોય, જેનાથી તમને જલ્દી ક્લેમ મળી જશે। સર્વાઇકલ પીરિયડમાં પોલિસી ધારકનું મોત થઈ જાય તો વીમા કંપની કોઈ ક્લેમ નહીં ચૂકવે।